રાધે રાધે મિત્રો, આ લીલી હળદર છે જે શિયાળામાં ખૂબ જ સારા પ્રમાણમાં અને ખૂબ સસ્તા પ્રમાણમાં મળી રહે છે। હું આવી રીતે લીલી હળદર એકસાથે લાવી અને આવા નાના નાના ટુકડા કરી અને એને સૂકવી નાખું છું, જેથી કરી અને 12 મહિનાનો હળદર પાવડર છે એ એકસાથે ભરી લેવાય છે। જ્યારે હળદર મરચાં અને ધાણા જીરુંની મસાલાની સિઝન હોય છે મિત્રો, ત્યારે આ હળદર ખૂબ જ મોંઘા ભાવે મળતી હોય છે। આમ તો હું ગાંગડા લાવી અને ઘરે પીસતી હોઉં છું, પણ આ વખતે મને ખબર પડી કે જે શિયાળામાં લીલી હળદર આવે છે એનો પણ આ રીતે પાવડર બનાવી શકાય છે। તમે ઈચ્છો તો આ સુકાઈ ગયા પછી ઘરે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી શકો છો અને ઝીણા ચાયણેથી ચાળી શકો છો, અથવા તો એક સાથે પહેલાં સુકવણી કરી નાખો, પછી એક સાથે સુકવણી થઈ ગયા પછી તમે જે મસાલા પીસવા માટે ઘંટીએ જતા હો છો એવી રીતે એને પણ પીસવા માટે આપી શકાય છે। તો 12 મહિનાની જે હળદર છે એ આ રીતે આપણે શિયાળાની અંદર સ્ટોર કરી શકીએ છીએ। આમ તો લીલી હળદર ખાવા માટે પણ ખૂબ હેલ્ધી હોય છે, જે આપણે લીંબુ અને મીઠામાં પલાળી અને રોજ અથાણાની જેમ ખાતા હોઈએ છીએ, તો એની સાથે આવો પ્રયોગ પણ કરવા જેવો। એવી જ રીતે મિત્રો, હું આદુને પણ એવું કરતી હોઉં છું। અત્યારે જ્યારે આદુ ખૂબ પુષ્કળ માત્રામાં મળતું હોય છે અને સારું મળતું હોય છે, ત્યારે આવી રીતે આદુ એકસાથે લઈ અને નાની નાની થાળીમાં આવી રીતે હું મૂકી દઉં છું, ઝીણા ઝીણા પીસ કરીને। પણ આદુ લેતી વખતે ધ્યાન રાખવાનું કે એ નવું ન હોવું જોઈએ અને આ રીતનું રેસાવાળું હોવું જોઈએ। જો આ રીતનું રેસાવાળું હશે તો ખૂબ સારું આદુ છે એ આપણે મેળવી શકીએ અને એમાંથી સુકાઈ ગયા પછી આપણે આદુનો પાવડર બનાવી શકીએ છીએ। આ આદુનો પાવડર, જેને આપણે સૂંઠ પાવડર કહેતા હોઈએ છીએ, તો આ સૂંઠ પાવડર છે એ રોજબરોજની ચામાં અથવા તો કોઈ વસાણું બનાવતા હોઈએ એ સમયે પણ આપણે ખૂબ સરળતાથી આનો ઉપયોગ કરી શકીએ છીએ। અને કદાચ બહારથી જે સૂંઠના ગાંગડા લાવીએ છીએ કે સૂંઠ પાવડર લાવીએ છીએ એ કદાચ ભેળસેળવાળો હોઈ શકે મિત્રો, પણ આપણે જે ઘરે જ આ વસ્તુ કરીએ છીએ તો કોઈ પણ ભેળસેળ વગર અને પ્યોર આદુનો પાવડર, સૂંઠ પાવડર આપણને મળી શકે છે। તો આ પણ આપણે એક કામ કરી શકીએ કે શિયાળામાં જ્યારે ખૂબ સરસ રીતે આદુ છે, હળદર છે એ આવતી હોય તો આપણે 12 માસનું આ રીતે મસાલા ટાઈપમાં એને ભરી શકીએ છીએ અને ખૂબ સારી રીતે આખું વરસ આપણે એને સ્ટોર કરી અને વાપરી શકીએ છીએ। જ્યારે પણ જરૂર પડે ત્યારે ચામાં આદુ, ઉનાળામાં આદુ નથી મળતું હોતું ત્યારે આપણે આદુ પાવડરનો ઉપયોગ કરી અને વાપરી શકીએ છીએ। તો આ રીતે હળદર અને આદુ આ બંને આપણે શિયાળા દરમિયાન આ રીતે સ્ટોર કરી શકીએ છીએ। તો આ વખતે તમે પણ ચોક્કસથી આ હળદર અને આદુને સ્ટોર કરવાની રીત કાયમ કરી શકો છો। રાધે રાધે મિત્રો, આવ।